ભુજ એલસીબી અબડાસા તાલુકામાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાયોર પાસે 3 શંકાસ્પદ શખ્સોની હિલચાલને પડકારતા તેમણે એલ્યુમિનિયમની ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેમની ધરપકડ કરવામાં આવી। વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એલ્યુમિનિયમના કેબલની ચોરીનો આખરે ભેદ એલસીબી ઉકેલી કાઢ્યો હતો। 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ચોક્કસ બાતમીના આધારે અબ્બાસ અલી મામદ કકલ ઉંમર વર્ષ 31 રહેવાસી ભીડનાકા ભુજ, રિઝવાન મુસા અબડા ઉંમર વર્ષ 18 રહેવાસી કોસા તાલુકો અબડાસા, જાફર ઇસાક અબડા ઉંમર વર્ષ 26 રહેવાસી કોસા તાલુકો અબડાસા આ 3 વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા હતા। જ્યારે એક આરોપી શાહિદ ગગડા રહેવાસી દાદુપીર રોડ ભુજવાળાને પકડી પાડવાનો બાકી હોય અને તેની ધરપકડ માટેના પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવે છે। ખાસ કરીને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને પીએસઆઈ જાદવની સીધી સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ વિકેશ રાઠવા, સુરેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી, અનિલભાઈ ખટાણા સહિતના લોકોને ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે અબડાસા તાલુકાના આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે આ આરોપીની શંકાસ્પદ હિલચાલ જાણવા મળતા તેમની ધરપકડ કરી અને પૂછતાછમાં આ ચોરીનો ભેદ ઉકેલાયો છે। કુલ મળી અને 3 લાખનો બોલેરો, કટર, એલ્યુમિનિયમના વાયર 30,000ના કબજે કરવામાં આવ્યા છે।